લીલુડા વાંસની વાંચલી જાન જાનું માં વાગતી જા ગમે પટેલે પૂછ્યું યા કોણ રાજા આજ હણું જાના રાજા રે રામદેવજી પણ વાલા જાનું માં વાગતી જા આવી રીતે રામદેવજી બાપાની જાન જોડવાની તૈયારી હતી અને એ જાનની અંદર એમના માસીના દીકરા હરભુજી પણ એ જાનની અંદર આવે છે અને જાન જોડવાની તૈયારી હતી એવામાં રામદેવજી બાપા હરભુજીને કહેશે કે અરે હરભુજી તમે આ ગાડાની અંદર બેસો ત્યારે હરભુજી રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે પણ ગાડાની સાથે બળદને તો જોડો પછી બેસીએ ને પણ રામદેવજી બાપા હરભુજીને દાંત કાઢતા કાઢતા કહેવા લાગ્યા છે કે તમે ગાડાની અંદર બેસો અને જ્યાં હરભુજી ગાડાની અંદર બેઠા છે ત્યાં બાપાએ વગર બળજાના ગાડા દોડાવ્યા હતા ત્યારે હરભુજી વિચાર કરવા લાગ્યા છે કે આ મારે માસીનો દીકરો મારો માસાઈ ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ સાલ આગળ શું થાય છે અને વગર બળજાના ગાડા ઉમરકોટમાં પહોંચી જશે અને આ બાજુ રામદેવજી બાપાની જાન ધીરે ધીરે ઉમરકોટની અંદર આવે છે અને ગોર મહારાજ ત્યારે શું કહેવા લાગ્યા સમોવર્તે સાવધાન આવી રીતે રામદેવજી બાપાએ કીધું છે કે એને કોઈ આવવામાં મદદ ન કરશો કારણ કે અષ્ટવંકા હતા અને નેતલદેને સરખે સાહેલીઓ મળી અને માયરાની અંદર લાવે છે અને રામદેવજી બાપાનો અને નેતલદેનો જ્યાં હસ્ત મિલાપ થાય છે ત્યાં બાપાએ એના શરીરની અંદર જે કાંઈ ખોટ હતી એ બાપાએ પૂરી કરી છે અને રામદેવજી બાપાને અને નેતલદેનો આજ મંગળ ફેરા ફેરવા માટે ગોર મહારાજ ઉભા કરે છે પણ મંગળ ફેરા ત્યારે કેવા હતા માંડવડામાં પીરજીના પેલા મંગળ વરતાઈ રે પેલા મંગળ પીરજીના જનત જાન દેવાઈ રે પેલે મંગળ પીરજીના ભૂમિના દાન દેવાઈ રે દાના દે ધોંડા રાઈ દે અટમલ રાઈ રે
અત્યારે રામદેવજી બાપાનું પહેલું મંગળ પૂરું થઈ રહ્યું છે. ભાઈઓ તથા બહેનોને જે કાંઈ કન્યાદાનમાં દેવું હોય તે દઈ શકાય છે. ₹1101 અમારે કંકોત્રીને માન આપી અને કંટાળાથી રામદેવ પીર મિત્ર મંડળ અહીંયા પધાર્યા છે. એમના તરફથી ₹1101 રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. ₹101 બહેનો તરફથી રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. અહીંયા કંકોત્રીને માન આપી અને કંટાળાથી રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યા છે. તો એના પ્રમુખ સાહેબ પધાર્યા હોય તો પ્રમુખ અને ઉપપ્રમુખ બે ભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારે એવી ખાસ નમ્ર વિનંતી છે. આવી જાઓ બે ભાઈ. बोलिए रामदेव जी महाराज ने। हमारे कंटाळाथी मेहुल भाई एमનું સ્વાગત કરવા માટે ભોળાભાઈ એમને નમ્ર વિનંતી કરીએ. અક્ષયભાઈ નું સ્વાગત કરવા માટે અમારે ગજાનંદ બાપુ એમને નમ્ર વિનંતી કરીએ. બોલે રામદેવજી મહારાજની. મેહોની પ્રસાદી લઈ લો, લઈ લો. આવી રીતે રામદેવજી બાપાનું પહેલું મંગળ પૂરું થયું છે અને બીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ બીજા મંગળ ત્યારે કેવા હતા? એ બીજા બીજા મંગળિયા વરતાય રે. એ બીજે મંગળ જેના તે દાન દેવાય રે. એ બીજે મંગળ સોનાના દાન દેવાય રે. એ દાન જે છે સોનાના દેવાય રે. લેશે એ જાન લેશે અજમલ રાય ના કુમાર રે. એ આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે. એ અગ્નિ દેવની સાક્ષી એ મંગળ ભેળા થાય રે. એ આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે. અત્યારે રામદેવજી બાપાનું બીજું મંગળ પૂરું થઈ રહ્યું છે
ભાઈઓ તથા બહેનોને જે કાંઈ કન્યાદાનમાં દેવું હોય તે દઈ શકાય છે. ₹101 અમારે બહેનો તરફથી મધુબેન એમના તરફથી ₹101 રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. બોલે રામદેવજી મહારાજની. આવી રીતે રામદેવજી બાપાનું બીજું મંગળ પૂરું થઈ રહ્યું છે અને ત્રીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ ત્રીજા મંગળ ત્યારે કેવા હતા? હરે માંડવડામાં ત્રીજા મંગળ વરતા એ માંડવડામાં ત્રીજા મંગળ વરતા ત્રીજે મંગળ પીરજીના જેના તે દાન દેવા એ ત્રીજે મંગળ એ ત્રીજે મંગળ ગાયોના દાન દેવા સાલો જયરો આપણે તો સાંભળ્યો વીર જોવાદા એ અગ્નિ દેવની એ અગ્નિ દેવની સાક્ષી મંગલ ફેરાતા સાલો જયરો આપણે તો સાંભળ્યો વીર ગોવાલા અત્યારે રામદેવજી બાપાનું ત્રીજું મંગળ પૂરું થઈ રહ્યું છે. ભાઈઓ તથા બહેનોને જે કાંઈ કન્યાદાનમાં દેવું હોય તે દઈ શકાય છે. ₹201 અમારે ભોળાભાઈ રાઘવભાઈ ડાભી એમના તરફથી ₹201 અહીંયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. બોલે રામદેવજી મહારાજની. આવી રીતે રામદેવજી બાપાના 3 મંગળ વર્તાના છે અને ચોથા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે એ પહેલા રામદેવજી બાપાએ સોતે મંગળ
બેનીનો પોકાર રે, સાંભળો બેનીનો પોકાર રે. તારા હાથ જોડીને તારે તોડારાઈ વિનવે. રામદેવજી બાપાના ત્રણ મંગળ વર્તાના છે અને ચોથા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે એ પહેલા રામદેવજી બાપાએ વરમાળા તોડી નાખી છે અને સોંડા રાજા રામદેવજી બાપાના શરણમાં પડે છે અને રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે, પણ રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે અરે પીરજી, આજે લગ્નનું આયોજન કર્યું છે, એ આયોજનની અંદર જો કાંઈ મારી ભૂલ થતી હોય તો મને ક્ષમા કરજો પ્રભુ. અને રામદેવજી બાપા ત્યારે સોંઢા રાજાને કહેવા લાગ્યા છે કે મારું આજે લગ્નનું આયોજન કર્યું એ બધું મને મંગળી છે, પણ અત્યારે મારી બેન સૌગુણા અત્યારે મને યાદ કરી રહી છે, તો મારી બેનની વારે જવું છે અને મારા લીલુડે ઘોડે પ્લાન બનાવવું. અને રામદેવજી બાપા આજ પોકરણગઢ તરફ ચાલી નીકળ્યા છે, પણ રામદેવજી બાપા પોકરણગઢ તરફ કેવી રીતે ચાલી નીકળ્યા છે? આવી રીતે રામદેવજી બાપા બાગડદા ધમા ઘોડે સવાર થઈ અને પોકરણગઢ તરફ ચાલી નીકળ્યા છે. અને પોકરણગઢની અંદર બેન સગુણાનો ભાણેજ રામ શરણ એટલે કે મરણ પામ્યો છે. અને સૌગુણા બેન આજ એના દીકરાની પાસે રુદન કરે છે, પણ સૌગુણા બેન હૈયાફાટ રુદન કરે છે. પણ સૌગુણા બેન આજ રુદન કરવા લાગ્યા છે. એક ખૂણાની અંદર એમના ભાણેજનું મરદું પીડ્યું હોય છે અને સૌગુણા બેન આજ રુદન કરે છે, પણ રુદન કેવી રીતે કરે છે? બોલો બોલો ને એક જ વાર કુંવર, એક વાર બોલો ને તારી માતા કરે એક વાર બોલો ને.
પણ અમે જાણું તને પરણાવશું અને જાડેરી જોડશું જા પણ વસંતાના મરણ આવ્યા મારે સ્વર્ગેથી ઉતરાણ માન કુંવર એક વાર બોલો ને આવી રીતે સૌ ગુણાબેન રુદન કરતા હોય છે પણ રુદન ત્યારે કેવી રીતે કરે છે આંખો ખોલીને તમે જુઓ મારા બાળ હવે હિમકા ભરે છે તારી સગુણા રે એ હવે હિમકા ભરે છે તારી સગુણા રે માં વનરાવનના પંખી રૂવે છે મહીપત રૂવે બેટા બેટા કઈ તારી મારું વેસે નથી હૈયામાં હિબકા એ હવે હિબકા ભરે છે તારી સગુણા રે માં એ હવે હિબકા ભરે છે તારી સગુણા એ હવે હિબકા ભરે છે તારી સગુણા રે માં આવી રીતે સૌ ગુણાબેન ભાણેજના મળતાની પાસે રુદન કરે છે અને આ બાજુથી ભાઈની જાન ઘર તરફ આવી ગઈ છે સૌ ગુણાબેન જાણે છે કે મારા ભાઈની જાન આવી ગઈ છે પણ આપણા પરિવારમાંથી એક વ્યક્તિએ વિદાય લીધી છે એ ભાઈને ખબર નથી પડવા દેવી અને સૌ ગુણાબેન ભાણેજનું મળદું એક ખૂણાની અંદર હુવાર્યો છે અને સૌ ગુણાબેન આજ કાળા વસ્ત્ર પહેરી અને ભાઈનું મંગળ તિલક કરવા આવે છે રામદેવજી બાપા અંતર્યામી છે બધું જાણે છે પણ બેનને કાળા વસ્ત્રમાં જોઈ અને રામદેવજી બાપા બેનને શું કહેવા લાગ્યા છે
આજ કોને રે દુભાવ્યા તમારા દિલડા રે આ નથી કીધો કાળો કે આજ નથી રે દુભાવ્યા મારા દિલડા રે આ આજ કોણે રે વસનો રે કડવા કાઢિયા રે આ મારી બેગની સાવી રે પીગલ ગઢ મારે મેં તો તાળ રે બરો રે જગ મોતી નો રે આ ખોટું બોલો તો નીકળે પણ આજ થાળ રે બરો રે જગ મોતી
મારી સાસરિયા માજા તારા ભાણાએ લીધી છે ભવની નિદ્રા રે આ રુદન કરોમાં બેનબા કલ્પાત કરોમાં ભાણે તો ભર નીંદરમાં સૂતો છે આગળ જગાડું એટલે તરત જાગશે બેન આવી રીતે રામદેવજી બાપા બેન સુગુણાને કહેવા લાગ્યા છે કે જાઓ બેન તમે તમારા નવા વસ્ત્રો ધારણ કરો અને હમણાં હું ભાણેજને જીવતદાન આપું છું અને બેન સુગુણા આજ એમના રંગ મહેલ તરફ ચાલા જાય છે કપડા બદલાવા માટે અને આ બાજુ રામદેવજી બાપા ભાણેજને કહેવા લાગ્યા છે પણ શું કહેવા લાગ્યા બોલાવે બાણે આવજો રે આ જાતો મામા મામા કે તો ભાણો દોડ્યો રે આ તો મામા મામા કે તો ભાણો દોડ્યો રે આ આજ બેને રે તારે ભાઈના દીકરા રે આ ઓને આવી રીતે સૌગુણા બેને આજ રામદેવજી બાપાના મંગળ તિલક કર્યા છે અને સૌગુણા બેન તારે રામદેવજી બાપાનું જે ચોથું મંગળ બાકી હતું એ સૌગુણા બેને એમના હાથે સૌગુણા બેને રામદેવજી બાપાનું મંગળ ચોથું મંગળ વર્તાવે છે પણ ચોથા મંગળ ત્યારે કેવા હતા કે ચોથા મંગળિયા વરતાય રે કે ચોથ મંગળ છે નાચે જાન દેવાય રે કે ચોથ મંગળ કન્યા ના દાન દેવાય રે કે જાન જે છે સોના દેવા રૂડા રાય રે
બોલે છે અજમલ રાયના કુમાર રે આવી રીતે સોતા મંગળ પૂરા થાય રે એ સાલો છે સાંભળ્યો વિરતો વાઢાય રે આવી રીતે રામદેવજી બાપાનું ચોથું મંગળ પૂરું થયું છે અને રામદેવજી બાપાને બેન સગુણા કેવા લાગ્યા છે પણ રામદેવજી બાપાને શું કેવા લાગ્યા છે આવી રીતે રામદેવજી બાપાને સૌગુણા બેન આ શું કેવા લાગ્યા છે હા વીરા, હવે મારે પિંગલગઢને જવું વીરા, મારે અહીંયા રહીને તમારી સેવા કરવી છે મારા વીરા. આવી રીતે રામદેવજી બાપા બેન સગુણાને કહેવા લાગ્યા છે કે હવે તમે અહીંયા મારી સાથે રહો